આ છે ને આ લોકોને દેવાનું છે ને લીઝ ઉપર દેવાનું છે, લીઝ ઉપર ગિમ્બલ હાટો બોલાવ્યા છે અહીંયા. હવે જોવો કેવા ગિમ્બલમાં કેવો રિઝલ્ટ નીકળે અમે જોઈએ છીએ. ટુ 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 જો તમે કેમ પણ આપણે સડાઈ દીધું ને હારવાર એને દેવાનું છે ને એ પેલા આપણે લઈ લઈ શૂટ પછી છે ને એને દઈ દેવાનું છે આપણે પાડે. આ ગિમ્બલ આપણે લઈ જઈએ ને પછી આપણે નથી દેવાનું જ ને. આમને 1000 રૂપિયા કહે છે પણ આને કઈ દેવાનું જ ને, આપણે પાછું જ નથી દેવાનું. બે ફોનમાં બ્લોગ શરૂ છે તો એ આમને ચામને સરખો આવતો નતો લોગો જોઈ લો. હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર. ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી ગયો કેમ કે આજે હું છે ને ટાઢા પાણીએ નાખ્યો. અરે ગાડીની તો હાલત ખરાબ કરી નાખી છે ભાઈ. ગારો ગારો કરી નાખ્યું બધું જો ધવાડિયું ભવાડિયું કેટલો બધો ગારો. ટમટમ ટમટમ વરસાદ શરૂ છે ભાઈ. છાવી અને ગાડી લઈને આપણે જવાનું છે. છાવી અને ગાડી લઈને જવાનું છે આપણે ગામમાં. હવે એ પાસે તરત ફટાફટ જઈને આવવું છે. થોડુંક કામ છે, નાનો એવું ઇસ્યુ આવી ગયો છે, ફટાફટ સોલ્વ કરતા આવું. જા મંડાણા હે આજે ગરમ ખાવાનું ન હોય ને ત્યાં મંડાણા લોટ મેકી છે ભાઈ. આહા આહા એ ફરી આવી જાય જરા એડિટ કરવી જોઈએ આમાં ટુકડા તો સારું. બે ફોનમાં બ્લોગ શરૂ છે તો એ આમને ચામને સરખો આવતો નતો લોગો જોઈ લો. જોયું તમારે રમત બોલાવી દો હારો કોકના ફોન લઈને આપણે ઉતરવા મળ્યા. મિત્રો વરસાદ રહી ગયો છે અને તમને એક વાત જણાવતા મને બહુ એટલે બહુ દુઃખ થાય કેમ કે વરસાદ આવ્યો ને શર્ટ પલળી ગયું, હું એ પલળી ગયો. સાલો વરસાદ કે આપણે વિડીયો શૂટ કરી નાખીએ ને બતાડે તમને અહીંથી બધી ટીપા જતા મોટું રેલમ સેલમ છેલ્લું હતું બહુ ખરાબ રીતે. સરખો આવતો તો વાંધો નહીં પણ ધીમો ધીમો આવતો હતો વરસાદ. ત્યાં ફોકસ ન થાય અને સહન કરવું પડે. કેમ કરવું મિત્રો? ગામમાં હું એક ઇસ્યુ શૂટ મતલબમાં સેટ કરવા ગયો હતો પણ ઇસ્યુ બહુ મોટો જબરો હતો એટલે એને 12 વાગ્યાનો ગયો હતો 4 વાગ્યે આવ્યો. વરસાદ રહી ગયો છે, હું રોડે આવી ગયો છું. પંખો જરાક મેં દેખાડતો અહીંથી આખો પંખો આવે આપણે હવે છે ને હમણાં ટાઈટ પડશે ને જ્યાં સુધી બંધ રાખવાનો પછી પાછું શરૂ કરજો ઉનાળામાં. પવન ખાવા એ વહી આવજો અહીંયા જ્યાં અહીંયા થાંભલામાં ખાટલો નાખીને બેસવાનું એટલે પવન આવશે. રોડે ઉભો થયો ને ત્યાં સબસ્ક્રાઈબર ભૂટકી ગયા તો સબસ્ક્રાઈબર કેમ છે? અમને પણ યુટ્યુબ ચેનલ હે એ ભૂકા કાઢે એવા યાર એ કોમેડી બહુ જોરદાર બનાવે. જરા કટકો હે ને જોઈ આવજો. અને આની ચેનલ છે ને હું હમણાં આગળ ડિસ્પ્લેમાં આવી જાય એ રીતે મેકી દે બરાબર, જોઈ લેજો તમે. હું રોડે ઊભો ને તો આમથી ગાડી આવે ને એ બધા આમ જાય એને એમ કે ગામમાં આવવું છે તે રોડે ઊભો છે એની પાસે ગાડી નીકળે તો એ આમ તોલો લાવે તો મને ના પાડી દઉં. રોડે ઊભો ને રોડે જે હાથમાં આવ્યા ને બધા ભાઈબંધોને પકડી લીધા હતા. એક આવડો બાકી રહી ગયો હતો ખાયલ વાળો. જા એક બાકી હતો જા શ્યામભાઈ નો ભાઈ, શ્યામભાઈ શીબડા વાળાનો ભાઈ. જા આજે આખો વ્લોગ છે ને મારો રોડે ને રોડે પૂરો થવાનો છે એવું લાગે છે કેમ કે બધા છે ને રોડે ને રોડે ભૂટકે છે મને તો રોડે ને રોડે ઉતારી લઈશું. મારો ખોપડી તોડ સાલે કે માર કીધું હતું ને આજ મારે રોડ ઉપર બ્લોગ પૂરો થાય. હા બે જો આવી ગયા છે. હમણાં આગળ કંઈક પ્લાન કરીએ, કંઈક નવીન કરીશું આજકાલ. તો શું કહેવાય બહુ કાંઈ આગું ન જવાનું ક્યાંય. ટાઈમ આપ્યો હતો પણ ટાઈમે આવ્યા નથી. કાંઈ વાંધો નહીં, હવે આજનો દી હકારી લઉં છું. ચાલો હવે થોડુંક મોડું થઈ જાય, અંધારું થવાની તૈયારી છે. આપણે ફટાફટ છે ને આવું કંઈક લીધું છે. કે તમને તો બધાને ખબર જ છે કે મારા મિની વ્લોગ જોતા છે ને એમાં આ વસ્તુ આવી હતી. થોડુંક અપડેટ કર્યું છે આમાં. જો આ છે ને આ લોકોને દેવાનું છે ને લીઝ ઉપર દેવાનું છે, લીઝ ઉપર. ગિમ્બલ હાટો બોલાવ્યા છે અહીંયા.
હવે જોવો કે આવા ગિમ્બલમાં કેવો રિઝલ્ટ નીકળે અમે જોઈએ લીઝ ઉપર દેવાનું છે લેવા સીધો દેખાડો આપણો ગિમ્બલ હા એનું ગિમ્બલ લાવે છે ગિમ્બલ કોઈની પાસે આખી દુનિયામાં કોઈની પાસે એવું ગિમ્બલ છે ઓકે ઘણા બધા દી છે આપણે પાછું આપણું સસ્તું ડ્રોન લઈ લીધું છે હવે આ લીઝ ઉપર દેવાનું છે આ બેયને અમે લેવા આવ્યા હતા ભાડે ભાડા દેવાનું છે 1000 રૂપિયા 1000 રૂપિયા એક દિવસનું ભાડું 1000 રૂપિયા કઈ છે મારું નહીં મેળ આવે જોયું તમે મારી કૂટનીતિ 1000 રૂપિયા કઈ છે જોયું તમે પણ ડ્રોન સારું છે પણ એક નંબર વિડીયો જોવો તમે પાછળ સિનેમેટિક જોવો તમે કેમ પણ જો તમે કેમ પણ આપણે સડાઈ દીધું ને હારવાર એને દેવાનું છે ને એ પેલા આપણે લઈ લઈએ શૂટ પછી હે ને એને દઈ દેવાનું છે આપણે ભાડે આ ગિમ્બલ આપણે લઈ જઈએ ને પછી આપણે નથી દેવાનું જ ને અમને 1000 રૂપિયા કહે છે પણ આના કઈ દેવાનું જ ને આપણે પાછું જ નથી દેવાનું એ તો હું પાછો લીધે રાખી હે ને નથી દેવાનું આનું સેટઅપ છે ને એને કોપીરાઇટ મારી પાસે છે એટલે એ એનથી થાય નહીં એટલે મારી પાસે આવવું જ પડશે એમાં કોપીરાઇટ આવે આમાં કોપીરાઇટ આવે તો તમને શું લાગે આ કઈ જેવી તેવી વસ્તુ છે સ્ટેબિલાઇઝર 360 ડિગ્રીમાં આવે જો બતાવો 360 ડિગ્રી બતાવો વખત એક 360 લઈ લે હાલો અમને તો કઈ ખબર પડતી નથી આમાં પણ આ ભાઈ અમને રાઈટ 360 શરૂ થાય 360 મિત્રો અંધારું બહુ થઈ ગયું છે અને આજે બહુ એટલે બહુ બગ થઈ ગઈ છે તો આ સાથેનો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ મળીએ છીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી રજા લઉં છું આવજો જય માતાજી